Hello everyone, this is Kruti Gandhi and today is day 3 of my Go Live challenge, and the question given to me is what this business is all about. Most commonly asked question. Whenever people came across our post or advertisement on social media, the first question comes to their mind is what this business is all about, how we are going to make money, what we have to sell in this business, how do we know how do this business online. ઘણા બધા ક્વેશ્ચન્સ અને આજે એ જ બધા ક્વેશ્ચન્સનો જવાબ આપવા આવી છું. તો અને આશા રાખું કે તમને આ વિડીયો જોયા પછી ઘણી બધી ક્લેરિટી આવશે કે આ બિઝનેસમાં શું કરવાનું છે, શું રોલ હોય છે, બિઝનેસ શું કામ કરે છે અને વોટ યુ વિલ ગેટ વન્સ યુ જોઈન ધીસ બિઝનેસ. આ એક ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ છે વેરીન વી પ્રોવાઈડ યુ વિથ એવરીથિંગ દેટ ઇઝ નીડેડ ટુ સેટઅપ એન્ડ રન યોર ઓન ડિજિટલ બિઝનેસ. Meaning we provide you everything. We teach you how to make money online, even along with your full-time job, part-time job, or we teach you how to make money while staying at home, staying around your children. તમે ઘરે બેસીને પણ કેવી રીતે કામ કરી શકો છો. Why? Because this is an online business, meaning you don't have to sit in front of the computer or you don't have to be present all the time to run your business. હવે વાત કરીએ કે આ બિઝનેસમાં કરવાનું શું છે અને બિઝનેસ છે શેના બારામાં. સો અગેન ધીસ ઇઝ આઈ વુડ સે કે આ એક ફ્રેન્ચાઇઝી મોડલ છે. બિઝનેસ તો છે જ, પણ એક ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડલ છે જેની અંદર તમને 4 કમ્પોનન્ટ્સમાં હું એને ડિવાઈડ કરી શકું. તો એક છે પ્રોડક્ટ, બીજું છે ટ્રેનિંગ, ત્રીજું છે મેન્ટરશિપ એન્ડ કોચિંગ અને ફોર્થ છે ઓટોમેટેડ સિસ્ટમ. જ્યારે તમે બિઝનેસને જોઈન કરો છો ત્યારે તમને આ બધી જ વસ્તુ એક સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓફકોર્સ પ્રોડક્ટ આમાં ઇન્વોલ્વ છે. જ્યારે અમે એવું કહીએ કે દેર ઇઝ અ પ્રોડક્ટ ઇન્વોલ્વ, દેર ઇઝ અ કંપની અફિલિએટેડ વિથ, એટલે ઇન્સ્ટન્ટલી પીપલ હેવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ કે વોટ ઇઝ ધ પ્રોડક્ટ, વોટ વી હેવ ટુ સેલ, ક્યાં અમારી પ્રોડક્ટને સેલ કરવાની છે, કેટલા વેરિએશન્સ છે પ્રોડક્ટમાં. સો અગેન there is a disclaimer. You don't have to promote the product, you don't have to sell the product. Product is just a part of the business model, it's just a part of the business. Your entire focus is to run the franchisee model, how to run the franchisee model successfully. તમે બિઝનેસ કેવી રીતે રન કરી શકો. સો ધ ટ્રેનિંગ જે છે એ તમને બિઝનેસ કેવી રીતે રન કરવો એના માટે આપવામાં આવે છે, નોટ ટુ સેલ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ એ બિઝનેસનો એક પાર્ટ છે અને જે સેલિંગ છે એ બેકએન્ડમાં થતું હોય છે. એના માટે યુ ડોન્ટ હેવ ટુ ટેક કેર ઓફ ધ સેલિંગ પાર્ટ. સેલિંગ નથી, ઇન્વેન્ટરી નથી, ડ્રોપ શિપિંગ નથી, કશું જ નથી આ બિઝનેસમાં. હવે વાત કરીએ કે ચલો સો તમે પ્રોડક્ટ નહીં સેલ કરો તો શું કરશો. તો ટ્રેનિંગ તમને એટલા માટે જ આપવામાં આવે છે કે યુ હેવ ટુ ક્રિએટ એન્ડ રન ડિફરન્ટ marketing campaigns on different social media platforms so that you can generate the leads, and leads can be converted into buyers eventually, and sales are generated in the back end, and part of that sales, part of the commission is passing on to you, and that's why you are making money. આખી મેં તમને પ્રોસેસ બહુ નટશેલમાં કીધી છે. બાકી એને જ્યારે તમે પ્લગિંગ થશો કે જ્યારે તમે એમને જોઈન કરશો ત્યારે અમે તમને બધું ડિટેલમાં સમજાવીશું. અને ઓફકોર્સ ટ્રેનિંગ તો છે જ અમારી સાથે. સેકન્ડ કમ્સ ટ્રેનિંગ. ટ્રેનિંગ કેમ આપવામાં આવે છે અને ટ્રેનિંગ શેની આપવામાં આવે છે. ટ્રેનિંગ તમને એટલા માટે જ આપવામાં આવે છે બિકોઝ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ વી હેવ રિયલાઇઝ દેટ વી હેવ પીપલ ફ્રોમ ઓલ બેકગ્રાઉન્ડ, ઓલ વર્ક્સ ઓફ લાઈફ. લાઈક અમારી પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આઈટી પ્રોફેશનલ છે, સ્ટુડન્ટ્સ છે, ટીચર્સ છે, નર્સિસ છે, એન્ડ ટોપ ઓફ દેટ સ્ટે હોમ મોમ્સ છે જેને ક્યારેય બિઝનેસનો કોઈ એક્સપિરિયન્સ નથી, જેને કોર્પોરેટ વર્લ્ડમાં ક્યારેય કામ જ નથી કર્યું, જેને લાઈક એવું કહેવાય કે લેપટોપ છે એ બેઝિક નોલેજ પણ બહુ મુશ્કેલથી હોય છે. તો ટ્રેનિંગ એટલા માટે જ રાખવામાં આવે છે. અને દેટ્સ વાય ધ ટ્રેનિંગ ઇઝ ડિઝાઇન્ડ ઇન સચ અ વે લાઈક ઇટ્સ અ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ, લર્ન એઝ યુ ગો એવું કહી શકાય કે ઓન વન સાઇડ યુ આર લર્નિંગ ધ ટ્રેનિંગ એન્ડ ઓન ધ અધર સાઇડ યુ આર અપ્લાઇંગ વોટ યુ હેવ લર્ન ઇન બિલ્ડિંગ યોર ઓન બિઝનેસ. એટલે તમે એક બાજુ ટ્રેનિંગને લર્ન પણ કરી રહ્યા છો અને બિઝનેસને બિલ્ડ પણ કરી રહ્યા છો. હવે એના પછી જે ક્વેશ્ચન એના પછી જે નેક્સ્ટ છે એ છે મેન્ટરશિપ અને કોચિંગ. હવે જો ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો મેન્ટરશિપ અને કોચિંગની કેમ જરૂર છે. આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લોકોને હોય છે કે જો તમારી ટ્રેનિંગ લાઈક બધું ફૂલફિલ કરતી હોય તો વાય મેન્ટરશિપ ઇઝ રિક્વાયર્ડ. મેન્ટરશિપ અને કોચિંગ એટલા માટે અમે પ્રોવાઈડ કરીએ છીએ કારણ કે દેર આર સમ ટાઈમ્સ કે જ્યારે તમને કોઈક પર્સનલ સપોર્ટની જરૂર હોય. વેન યુ સ્ટક સમવેર, બધી જ વસ્તુ તો તમે ગૂગલ નથી કરી શકવાના,
ક્યારેક એવા સ્ટ્રેટેજિક ડિસિશન્સ તમારે લેવાના હોય બિઝનેસને ગ્રો કેવી રીતે કરવો, હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ ફાસ્ટર, ઓર તમારી બિઝનેસમાં પણ કંઈ ડાયવર્સિફિકેશન લાવવું હોય. દેર આર મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઓફ ઇન્કમ ઇન આર બિઝનેસ એઝ વેલ. તો એ બધી મલ્ટિપલ સ્ટ્રીમ્સ છે એ કેવી રીતે ઓપન થાય, કેવી રીતે અનલોક થાય, એ બધી જે તમને ઇન્ફોર્મેશન જોઈતી હોય છે એના માટે તમારે પર્સનલ સપોર્ટની જરૂર હોય છે. અને એટલા માટે જ જ્યારે તમે બિઝનેસને જોઈન કરો ત્યારે ફ્રોમ ધ વેરી બિગિનિંગ એવું કહેવાય કે તમારા જે અકાઉન્ટ્સ અમે સેટઅપ કરીએ છીએ ત્યાંથી લઈને લાઈફ લોંગ જ્યાં સુધી તમે આ બિઝનેસમાં છો ત્યાં સુધી તમારી પાસે મેન્ટરશિપ અને કોચિંગનો સપોર્ટ રહેશે, અને ટ્રેનિંગ પણ તમારી પાસે લાઈફ લોંગ રહેશે. ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે લાઈક ઇવન જોબ્સમાં બી આપણે જતા હોય તો આપણને 15 ડેઝની એક ઓનગોઈંગ ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી એવરીથિંગ ઇઝ ડિસઅપિયર, વી આર ટોટલી ઓન અવર ઓન. પણ ના, અહીંયા તમે જ્યારે તમને એવું લાગે કે તમે ભૂલી ગયા છો, કે તમને તમારે કંઈક રિવાઇઝ કરવું છે, કે તમે આ ક્યાંક વાંચ્યું તો પણ હવે તો તમારી પાસે એનો લાઈફ લોંગ એક્સેસ પણ હોય છે. અને બીજું કે આ ટ્રેનિંગને તમે પોતાની લેંગ્વેજમાં પણ શીખી શકો છો. તમે ઇંગ્લિશ તો બેઝિક છે જ તે, પણ આજે ઘણા લોકો એવા બી હોય છે, જેમ કે મેં તમને કહ્યું કે આ ગ્લોબલ બિઝનેસ છે, તો ઘણા બધા કન્ટ્રીઝ એવા છે કે જ્યાં ઇંગ્લિશ એમની ફર્સ્ટ લેંગ્વેજ નથી, તો એ લોકો પોતાની લેંગ્વેજમાં પણ આખો બિઝનેસ રન કરે છે અને આખી ટ્રેનિંગ પણ લર્ન કરી શકે છે. નેક્સ્ટ આવે છે, 1 સેકન્ડ બેટા, ઇટ્સ તો એના પછી આવે છે કે ઓટોમેટેડ સિસ્ટમ. હવે ઓટોમેટેડ સિસ્ટમ શું કામ કરે છે? તો જેમ મેં તમને કહ્યું કે આ એવો બિઝનેસ છે કે જેમાં તમે ગમે તે ટાઈમે ગમે ત્યાંથી રન કરી શકો છો. મિનિંગ કે તમારે આમાં કોઈ ફિક્સ નંબર ઓફ અવર્સ નથી આપવાના, કે કોઈ ફિક્સ શેડ્યુલ નથી. તમારે કોઈને રિપોર્ટ નથી કરવાનું કે તમે આખા દિવસમાં કેટલા કલાક કામ કર્યું, કે તમે શું કામ કર્યું. ઇટ્સ એન્ટાયરલી ઓન યોર ડિસ્ક્રિપ્શન હાઉ મચ ટાઈમ યુ વોન્ટ ટુ પુટ ઇન ધીસ બિઝનેસ. તો જે ઓટોમેશન સિસ્ટમ છે એ તમને બધું તમારા વતીનું તમારા વતીનું બધું જ કામ ઓટોમેશન સિસ્ટમ કરે છે. ધ સિસ્ટમ કેન ઇન્ટરેક્ટ ઓન બિહાફ ઓફ યુ વિથ યોર ક્લાયન્ટ્સ એઝ વેલ. જ્યારે તમે તમારા ફેમિલી સાથે બહાર હો છો, વેકેશન્સ પર હો છો, તો તમારા બિઝનેસને તમે એડવાન્સમાં શેડ્યુલ પણ કરી શકો છો. અને ઓલ ઓફ સડન તમારે ક્યાંક બહાર જવાનું આવ્યું તો પણ તમે બિઝનેસને એડવાન્સમાં શેડ્યુલ કરી, અને એ બિઝનેસ તમે ભલે ઓફલાઈન હોય, કે તમે ભલે વેકેશન એન્જોય કરતા હોય, કે ફેમિલી સાથે બહાર ગયા હોય, પણ તમારો બિઝનેસ બેકએન્ડમાં રન થતો હોય છે. ઘણા બધા રિપીટેટિવ ટાસ્ક પણ હોય છે જે સિસ્ટમ બેકએન્ડમાં તમારા વતી કરી લેતું હોય છે. અને એટલા માટે જ કહેવાય છે કે બિઝનેસ 100% ફ્લેક્સિબિલિટીથી થાય છે. આઈ થિંક બધી જ વસ્તુ મેં તમને કહી દીધી. અને સૌથી ટોપ મોસ્ટ વસ્તુ કે અગેન તમારે આમાં કોઈ પ્રોડક્ટને સેલ નથી કરવાની. યોર એન્ટાયર ફોકસ ઇઝ ટુ રન ધીસ ફ્રેન્ચાઇઝી મોડલ સક્સેસફુલી એન્ડ નોટ ધ પ્રોડક્ટ. આઈ હોપ કે મેં તમારા ઘણા બધા ક્વેશ્ચન્સના જવાબ આપી દીધા છે. અને અલ્ટિમેટલી હું એક જ કહીશ કે બિઝનેસ ચલાવવા માટે 2-3 વસ્તુની જરૂર છે. એક તો ડિસન્ટ ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ, સ્માર્ટફોન હોવો જોઈએ, અને લેપટોપ હોવું જોઈએ તમારી પાસે. એનાથી ઉપર આ બિઝનેસમાં માત્ર ને માત્ર તમારી વિલિંગનેસ, ડેડિકેશન અને કમિટમેન્ટ, દેટ્સ ઓલ. મેં ક્યાંક વાંચ્યું હતું કોઈ જગ્યાએ, અને આજે હું તમને અહીંયા કોટ કરવા માગું છું, કારણ કે આ મારો જે ટોપિક છે એને બહુ જ રિલેટ કરી રહ્યો છે. વર્ક ઓન યોર બિઝનેસ એઝ અ જોબ અન્ટિલ ઇટ સ્ટાર્ટ્સ પેઇંગ યુ એઝ અ બિઝનેસ. તમે સમજી ગયા હશો આમાં, કારણ કે આફ્ટર ઓલ એ બિઝનેસમાં તમારે જ તમારા ટાઈમ, એફર્ટ્સ, એનર્જી ઇન્વેસ્ટ કરવાના છે, જે તમને ફ્યુચરમાં રિવોર્ડ આપશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને કાલે ફરીથી એક નવો જ ટોપિક લઈને આવીશ બિઝનેસના બારામાં જ. તો સ્ટે ટ્યુન વિથ મી ફોર માય અપકમિંગ ઇન્ફોર્મેશન. થેન્ક યુ સો મચ એન્ડ બાય ફોર નાઉ.